કોઈ છોડ્યું નહીં આપે. મિત્રો ભગવાન સૌનું ભલું કરે પણ શરૂઆત મારા સબસ્ક્રાઈબર થી કરે. કેમ છો મિત્રો? હું રોહિત ભાઈ સુરત થી 4 ધામની સાયકલ પૂર્ણ કરી અત્યારે ઘરે પહોંચી ગયા છીએ. મિત્રો મેં 2 દિવસ પહેલા એક સ્ટોરી મૂકી હતી કે જેને જે કોઈ પણ સવાલ પૂછવો હોય પૂછી લેજો, બધાનો જવાબ તમને યુટ્યુબના વિડીયો દ્વારા મળી જશે. મિત્રો ઘણા લોકોએ બહુ બધા સવાલ પૂછ્યા છે, બહુ બધા આશીર્વાદ આપ્યા છે, બહુ બધી પ્રાર્થના કરી છે અમારા માટે, તો બહુ બધું થેન્ક યુ મિત્રો. મેં એમાંથી અમુક સવાલ મિત્રો મેં લીધા છે જેનો મિત્રો જવાબ આપવાનું છું, તો તમે આ વિડીયો આખો જોજો. કોને ખબર આમાં તમારા સવાલનો પણ જવાબ હોઈ શકે. ઓકે ચાલો, પહેલો સવાલ પૂછે છે ધ હિમુભાસ સોલંકી, તમે સુરતમાં ક્યાં રહો છો? ભાઈ હું સુરતમાં રહું છું. એ તો ક્યાં રહું છું એ ના કહી શકું, કારણ કે જો એ કહું તો મારી ઘરે પણ મિત્રો ઘણા લોકો આવી શકે છે એન્ડ ત્યાં મેં રોજ એને મળવું પડે છે. પછી ત્યાં ખોટું આજુબાજુ જે વ્યક્તિ રહેતા હોય એને ખોટું ડિસ્ટર્બ થાય, એના કરતાં મિત્રો ખાલી હું સુરતમાં જ રહું છું. ક્યાં રહું છું એ તો નહીં કહી શકું. બીજો સવાલ પૂછે છે આપણા સંજયભાઈ સોલંકી 23, તમે કેટલા વર્ષના છો? હું મિત્રો 18 વર્ષનો છું. અત્યારે મારું 19મું વર્ષ રનિંગ છે. સવાલ પૂછે છે તમે, કોણ પૂછે છે? મિસ્ટર ક્યાડે એવી આઈડી છે મિત્રો, પૂછે છે તમે 4 ધામ સાયકલ યાત્રા કરી તેમાં કેટલા દિવસ લાગ્યા? અમારે 4 ધામની સાયકલ યાત્રા કરવામાં કમસે કમ મિત્રો છે ને 35 થી 36 દિવસ થયા હતા. ચોથો સવાલ પૂછે છે અમિતભાઈ રાજપૂત 6143 એવી આઈડી છે, કેટલો ખર્ચો થયો? મિત્રો સાચું કહો ને તો ખર્ચો તો સાવ ઓછો થયો છે, કારણ કે અમને રસ્તામાં એટલા બધા લોકો મળી જતા મહાદેવની કૃપાથી કે વાત જવા ગયો. અને મહાદેવ અમને ડેલી રાતે કાંઈ નો કાંઈક સહારો આપી દેતા હતા. એટલા માટે ખર્ચો તો જે મારો ખાલી ચા નાસ્તાનો હોય એ જ તે હોય, બાકી તમે. પાંચમો સવાલ પૂછે છે હાર્દિકભાઈ ચૌહાણ 31 એવી આઈડી છે, ભાઈ તમારી જીએફ છે? તો પેલી વાત તો જીએફ બીએફ કાંઈ નસીબમાં છે નહીં, એમાં લાવી પણ નથી. અને પછી પૂછે તમે કેટલા વર્ષના છો? હું 16 વર્ષનો છું. ઇન્સ્ટાગ્રામમાં કંઈ ઇન્કમ કેટલી છે? અત્યારે હું ઇન્સ્ટાગ્રામમાં તો ઇન્કમ સ્ટાર્ટ કરું તો આઈ થિંક મારે રોજના 1500-2000 તો હાવ ઇઝીલી આવી શકે છે. મેં હજી ઇન્સ્ટાગ્રામમાં એક પણ સ્પોન્સર નથી લીધી. હા, હવે આગળ જતા લઉં ન લઉં કાંઈ ખબર નહીં મિત્રો. બસ છઠ્ઠો સવાલ પૂછે છે મિત્રો ઇઝ ધ ડિપ્લો ફોપ 010852 એવી આઈડી છે, તમે 4 ધામ સાયકલ લઈને ગયા તો તમને રસ્તામાં શું શું તકલીફ પડી? સાચું કહું તો મિત્રો તકલીફ તો બહુ ઓછી પડી છે મહાદેવની કૃપાથી, કેમ કે અમને બહુ સારા રસ્તામાં લોકો મળ્યા છે, બધું સારી રીતે થઈ ગયું છે. અમારી 4 ધામની યાત્રા અમે પૂર્ણ કરી લીધી છે. મિત્રો સાતમો સવાલ પૂછે છે મલાઈ નાયક 747 એવી આઈડી છે, મિત્રો અમે અમદાવાદથી છીએ અને અમારે મળવાની ઈચ્છા હોય તો શું કરવું? જો તમારે મળવું હોય તો હું અમદાવાદ આવીશ તો તમને મારા રીલ્સ કા વિડીયોના માધ્યમથી જાણ થઈ જશે. એન્ડ ઇન કેસ તમે સુરત આવો, જો મહાદેવની ઈચ્છા હશે તો આપણે જરૂર ભેગા થશું. ઓકે, તો 8મો સવાલ પૂછે છે અનિતાબેન પ્રજાપતિ 8547 એની આઈડી છે, શું તમે પ્રજાપતિ છો? હા બહેન, અમે પ્રજાપતિ છીએ. 9મો સવાલ પૂછે છે સોની પીટીઆઈ એવી કઈ આઈડી છે મિત્રો. અહીંયા છે ને મિત્રો જેટલી આઈડી છે ને બધાને અહીંયા ફોટા આપી દઈશ. ઓકે, તમે જોઈ લેજો. આઈડીના નામનું આમ નહીં બોલીશ. આ બધા વિડીયો ક્યાં ફોનમાં શૂટ કર્યા છે મિત્રો? વિડીયો ઇન્સ્ટાગ્રામમાં જોયા છે, યુટ્યુબમાં જોયા છે. આ પણ વિડીયો જોવો છો એ બધો મિત્રો મારી પાસે iPhone 14 Pro છે, તેમાં શૂટ થાય છે. ઓકે, 9મો સવાલ પૂછે છે તમે ફરીથી પણ સાયકલમાં આવતા? એટલે તમે ફરીથી ના, એટલે સમજાઈ ગયું. ભાઈ પૂછે છે કે તમે ફરીથી પણ પાછા સાયકલ લઈને આવ્યા હતા? તો ના ભાઈ, અમે પાછા સાયકલ લઈને નહોતા આવ્યા. અમે બદ્રીનાથથી અમે દર્શન કરી લીધા, ત્યાંથી અમે સાયકલ બસમાં બેસાડી દીધી હતી, અમારી સાથે જ તે સાયકલ ઉપર બાંધી દીધી હતી. 11મો સવાલ પૂછે છે સ્કૂલ કોલેજ ચાલુ નથી થઈ, સ્ટડી શું કરો છો? તો સ્કૂલ કોલેજ તો ચાલુ થઈ ગઈ છે અને આપણું તો હવે સ્કૂલ પણ પતી ગઈ છે. તો હવે તો સુરત આવી ગયા છીએ, એટલે આપણે ખાલી ઓનલી ફોર કોલેજ ગોતવાની છે. એવું બધું કાંઈક ભણવામાં ધ્યાન આપવું પડશે, બાકી તો પછી તમને ખબર જ છે ન ભણી તો શું થાય. 12મો સવાલ પણ પૂછે છે 4 ધામની યાત્રામાં કેટલા દિવસ થયા? 4 ધામની યાત્રામાં મિત્રો 35 થી 36 દિવસ અમારા થયા હશે. 13મો સવાલ પૂછે છે તમારે કુલ કેટલો ખર્ચો થયો? સાવ ઓછો, સાવ લો. જેટલો મેં વિચાર્યો હતો ને એનાથી તો બહુ જ ઓછો. 14મો સવાલ પૂછે છે તમે થાક નથી લાગતો સાયકલ થી સુરત તું 4 ધામની સાયકલ યાત્રા એન્ડ પેલા દ્વારકા ગયા હતા? સાયકલ યાત્રા બહુ જ અઘરી હોય છે, ધન્ય છે તમને. તો ખૂબ ખૂબ આભાર. અને આ થાક તો અમને મહાદેવની કૃપાથી બહુ જ ઓછો લાગે છે, એટલા માટે અમે હા થાકી પણ જઈએ છીએ પણ સાવ ઓછા. જે એમ નહીં કે ચાલો ભાઈ સાવ થાકી ગયા અને હવે સાયકલ નથી ચલાવી નહીં ચાલે ને એવું કશું જ મિત્રો થતું નથી.
મિત્રો 15મો સવાલ પૂછે છે તમારી એજ શું છે, શું સ્ટડી કર્યું છે અને ફ્યુચર નો શું પ્લાન છે. મિત્રો ભવિષ્ય વિશે સવાલ છે. તો સૌથી પહેલા તો મારી એજ છે 18 વર્ષ. આ જ વર્ષે ધોરણ 12 ની પરીક્ષા આપી છે બોર્ડ ની, એમાં આપણે પાસ થઈ ગયા છીએ. એન્ડ હવે ભવિષ્યમાં તો મિત્રો બહુ બધું વિચારેલું છે, બસ ખાલી સાથે બન્યા રહેજો, તમને પણ ખબર પડી જશે. 16મો સવાલ પૂછે છે ભાઈ તમારે 10th અને 12th માં કેટલા ટકા આવ્યા હતા એન્ડ સુરત મોટા વરાછા ક્યારે આવો છો અમારા ઘરે. તો સૌથી પહેલા તો મારે ધોરણ 10 માં આવ્યા હતા 65 જેવા ટકા આવ્યા હતા, 65-63. એન્ડ આ વખતે ધોરણ 12 માં તો સાવ ડાઉન છે મિત્રો. છે ને આઈ થિંક મિત્રો 60 જેવા ટકા આવી ગયા છે. અને અમારા ઘરે ક્યારે આવો છો? બસ જ્યારે મહાદેવની ઈચ્છા પડશે ત્યારે આવી જશું. 16મો સવાલ પૂછી રહ્યા છે તમે જ્યારે બદ્રીનાથ થી કેદારનાથ ગયા હતા ત્યારે કેટલો સમય લાગ્યો હતો? તો સૌથી પહેલા તો અમે બદ્રીનાથ થી કેદારનાથ નહોતા ગયા, અમે કેદારનાથ થી બદ્રીનાથ ગયા હતા. અને ત્યાં પહોંચતા અમારે આઈ થિંક 45 થી 46 કલાક અમે સતત સાયકલ ચલાવી હતી, ત્યારે અમે બદ્રીનાથ પહોંચી ગયા હતા. પછીનો જે સવાલ છે મિત્રો પૂછે છે તમે મોબાઈલ ચાર્જ કેવી રીતે કરતા હતા? મિત્રો મારી પાસે 3 પાવર બેગ હતા, સાહિલભાઈ મારી સાથે હતા, એમની પાસે પણ 3 પાવર બેગ હતા. તો એ બધા પાવર બેગ થોડાક કંપનીના હાઈ લેવલના હતા, એટલા માટે અમારું કામ થઈ જતું હતું. પછીનો સવાલ જે પૂછે છે ભાઈ મને ઓળખો છો? હરિદ્વાર જમવામાં ભેગા થયા હતા. હા ભાઈ તમને ઓળખો છો, તમે આઈ થિંક સોમનાથના છો. ઓકે, તમે આઈ થિંક સોમનાથના છો. જે સવાલ છે મિત્રો રોહિતભાઈ તમે સાયકલ ઘરે કેવી રીતે લાવ્યા? અમે સાયકલ ઘરે લાવ્યા હતા ટ્રેનમાં. બસ સૌથી પહેલા તો ક્યારેક બસમાં અડધે લગી, પછી અમે પહોંચ્યા હરિદ્વાર, ત્યાંથી અમે ટ્રેનમાં સાયકલ નાખી દીધી હતી. પછીનો જે સવાલ પૂછે છે મિત્રો તમે આગળ આવા જ ટૂર કન્ટિન્યુ કરતા રહેશો? તો આઈ થિંક તો કરતા જઈશું, બટ થોડાક સમય પછી, હજી તો 2 દિવસ પહેલા ઘરે આવે છે. અને કરતા રહો તો હિન્દીમાં કરજો, કેમ કે હિન્દીમાં સારું ચાલશે. મિત્રો ચાલે કે ન ચાલે, બટ મને સોશિયલ મીડિયામાં ગુજરાતી બોલવું થોડુંક વધારે ગમે છે. ઇન્સ્ટાગ્રામ આઈડી છે મિત્રો, ત્યાં આપણે નકરું ગુજરાતી મળશે. હા, આઈડીમાં હું જ્યારે ગયો હતો બહાર, ત્યાં અમે હિન્દીમાં બોલતા હતા, કારણ કે મિત્રો ત્યાંના જે લોકો હોય છે વધારે હિન્દીમાં હોય છે. એની ઇન કેસ કદાચ અમારા વિડીયો જોતા હોય એને કાંઈક અમને રાતનો સહારો મળી જાય, એટલા માટે હિન્દીમાં આવશું. બટ એની એક આપણે છે ને મિત્રો આઈડી બીજી કરી નાખશું, નોખી આઈડી બનાવી દઈશું, ત્યાં આપણે હિન્દીમાં બોલશું. સવાલ પૂછે છે મિત્રો તમે એલપી સવાણી સ્કૂલમાં ભણેલા છો? હા, મેં ધોરણ 11 અને 12 એલપી સવાણી સ્કૂલમાં કર્યું છે, જો કે અમને બહુ જ મજા આવી હતી. અને પછીનો સવાલ જે મિત્રો પૂછે છે ધોરણ 12 માં કેટલા ટકા આવ્યા? કોમર્સ હતું કે સાયન્સ? સૌથી પહેલા તો મારે હતું કોમર્સ, અને મારે ધોરણ 12 માં આવ્યા છે 60 જેવા ટકા આવી ગયા છે. પૂછે છે તમે નાઇટમાં ક્યાં રહેતા? બસ જ્યાં મહાદેવની ઈચ્છા પડતી ત્યાં રહી જતા. પછીનો સવાલ પૂછે છે મિત્રો નજીક જ છીએ તો હવે દર્શન આપો તમારા લાઈવ? આપશું જરૂર, બસ જ્યારે મહાદેવની ઈચ્છા પડે ત્યારે. પછીનો જે સવાલ પૂછે છે મિત્રો 4 ધામ કમ્પ્લીટ કરીને ઘરે સ્વાગતનો વ્લોગ છે? હા, આઈ થિંક વ્લોગ મૂકીશ. ઓકે, બધા જોઈ લેજો. સ્વાગત અમારું કેવી રીતે થયું હતું, બહુ ધૂમધામથી. અમારા જે સવાલ પૂછે છે મિત્રો તમે કયું સોંગ ગમે છે? બધા જ સોંગ ગમે છે મિત્રો, એવું નથી કે ચાલો ભાઈ આ સોંગ ને વધારે મહત્વ ઓલા ને ઓછું, એવું નહીં. બધા જ સોંગ ધીમે ધીમે સાંભળી લે છે. હા, પણ રેપ સોંગ ને લોફી સોંગ થોડાક આપણે ઓછા સાંભળીએ છીએ. હા, એ પણ ગમે જ છે, પણ થોડાક ઓછા સાંભળીએ છીએ, બાકી બધા જ સોંગ ગમે છે. પછી મિત્રો સવાલ પૂછે છે અમારા તરફથી દર્શન કર્યા? હા, બધા જ ફોલોવર તરફથી, બધા જ મારા પરિવાર કુટુંબજનો બધા જ તરફથી મિત્રો દર્શન કર્યા છે. કે જેટલા જણા મને રસ્તામાં સહારો આપ્યો, જેટલા જણા અમારા વિડીયો જોવે છે, અમને બધા જ લોકોના જીવનમાં મહાદેવ ખૂબ સારું કરે, સુખ શાંતિ આપે અને મહેનત કરીને ખૂબ આગળ આવે. બધાને દર્શન કર્યા છે. ચોક્કસ. સવાલ જે મિત્ર પૂછે છે ભાઈ તમને સાયકલ ચલાવવામાં મુશ્કેલી પડી? ભાઈ અમે છે ને સૌથી પહેલા અહીંથી રાજસ્થાન ગયા હતા. રાજસ્થાન થી બધા 3-4 રાજ્ય ધીમે ધીમે પાર કરતા કરતા ચાલ્યા ગયા. બસ અમે જેવો મસૂરી ઉપર ચડ્યા એ પછી મિત્રો બધા રસ્તા ચઢાવ વાળા હતા, અને પછી અમને થોડી મુશ્કેલી પડતી, બટ અમે હાર નથી માનતા. જેમ બને તેમ ફટાફટ અમારી યાત્રા પૂર્ણ કરવાનો અમારો મકસદ હતો, જે અમે પૂર્ણ કરી આજે ઘરે. પછીનો જે સવાલ પૂછે છે મિત્રો ભાઈ કેદારનાથની ટ્રીપમાં તમારો અનુભવ કેવો રહ્યો છે? લોકોએ તમારી મદદ કેવી રીતે કરી છે? ભાઈ અમે તો ટ્રીપ તો અમે 4 ધામની કરી હતી, અને તમે પૂછ્યું તો કેદારનાથની ટ્રીપમાં, તો કેદારનાથની ટ્રીપમાં મિત્રો અમારો ખૂબ જ સારો એવો અનુભવ હતો. અમે સોનપ્રયાગ પહોંચ્યા, ત્યાં સાયકલ પાર્કિંગ કરી, ત્યાંથી અમે ચાલતા ચાલતા ઉપર ગયા. રસ્તામાં મિત્રો આપણા જ ગુજરાતના
એટલા બધા લોકો મળતા, બધા જ આપણને ઓળખતા હતા. કારણ કે મિત્રો મહાદેવની કૃપાથી, દ્વારકાધીશની કૃપાથી આપણા ઇન્સ્ટાગ્રામમાં ઘણા ખરા વિડીયો વાયરલ થયા છે, જે મિત્રો જોઈને મને ખૂબ જ આનંદ થયો છે, ખૂબ જ ઉત્સાહ મળ્યો છે. અને અનુભવ તો અમારો કેદારનાથમાં બહુ સારો હતો. જેવા અમે મંદિરની પાસે પહોંચ્યા ત્યારે મિત્રો એટલું સુકૂન મળ્યું હતું કે ના પૂછો વાત. ખૂબ જ આનંદ થયો હતો. અને તમારી લોકોમાં કેવી રીતે મદદ કરે, રસ્તામાં લોકો કેવી રીતે મદદ કરી જાય, બસ મિત્રો સુવાનો સહારો આપતા, કોઈક જમવાનું આપતા, કોઈક નાસ્તો આપતા, કોઈક પૈસા આપતા. મિત્રો જ્યારે તમે ના પાડતા કે પૈસા નથી જોતા, કારણ કે મિત્રો પૈસા લેવા એ સારી વાત ના કહેવાય, તો પણ મિત્રો બહુ એવા લોકો હતા જેમને પૈસા પણ આપ્યા છે કે લ્યો રસ્તામાં જાઓ, તમે નાના છોકરા છો, તમને આગળ કંઈક કામ લાગશે. ઘણી બધી રીતે મિત્રો લોકો અમારી હેલ્પ કરતા. પછીનો જે સવાલ પૂછે છે મિત્રો, સુરત ટુ કેદારનાથ નો ટોટલ એક્સપેન્સ મતલબ કે કેટલો ખર્ચો થયો. અમે જે ટ્રીપ મિત્રો અમે કરી 35-36 દિવસમાં વિચાર્યું હતું ને મિત્રો, એનાથી સાવ ઓછો ખર્ચો થયો છે. જો કે અમે રૂમનું ભાડું એટલે અમે કઈ પણ જગ્યાએ હોટલે તો અમે રહ્યા જ નથી ટ્રીપના, કે ચાલો ભાઈ આખો દિવસ સાયકલ ચલાવી, મહાદેવ મહાદેવ કરું ને રાતે મસ્ત થઈને મસ્ત એસીમાં સુઈએ, એ બધું કઈ મિત્રો કામનું નહીં. એટલા માટે જેમ બને અમે મંદિરમાં, આશ્રમમાં, વચ્ચે ભંડારા હતા, રસ્તામાં લોકો મારે બહુ બધી હેલ્પ કરી દેતા. આ હતા આપણા બહુ બધા સવાલો જે મિત્રો લોકોએ આપણને પૂછ્યા હતા. હજી બધા ઘણા ખરા સવાલો હતા, પણ જે મને યોગ્ય લાગ્યા મિત્રો એ બધા અમે સવાલ લઈ લીધા છે. બસ મિત્રો આવો જ સાથ સપોર્ટ અને પ્રેમ આપતા રહેજો, કમેન્ટમાં હર હર મહાદેવ લખતા રહેજો. ફરી મળીએ નવા વ્લોગમાં. હર હર મહાદેવ. જય હિન્દ, જય ભારત.